ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ અને થોડો અચાનક કહી શકાય એવો નિર્ણય સામે આવ્યો છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને જાણીતા રાજકીય ચહેરા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમના નિર્ણયથી રાજકોટ સહિત રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે અને ખાસ કરીને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ લેવાયેલા નિર્ણયને કારણે અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે અને હવે લોકો એ પણ પૂછવા લાગ્યા છે કે આ નિર્ણય પાછળ ખરેખરનું કારણ શું હોઈ શકે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેર કર્યું છે કે તેઓ હવે સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના જીવનના 60 વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર 4 મહિના જ બાકી છે અને પોતાના જીવનના તબક્કે તેમણે રાજકીય જીવનમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગુજરાતના અને રાજકોટના રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહ્યા છે અને તેઓ અનેક મુદ્દાઓ પર પોતાના સ્પષ્ટ અને કટાક્ષભર્યા નિવેદનો માટે જાણીતા રહ્યા છે. વિધાનસભા સભ્ય તરીકે પણ તેમણે અનેક વખત સરકાર અને સ્થાનિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો હતો, જેના કારણે તેઓ ઘણીવાર ચર્ચાના કેન્દ્રમાં પણ રહ્યા. તેમણે રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરતા હવે રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમના નિર્ણયને ઘણા લોકો રાજકીય રીતે મહત્વપૂર્ણ પણ માની રહ્યા છે. આ દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાના નિર્ણય અંગે પક્ષના અન્ય નેતાઓ સાથે ચર્ચા કરી છે કે નહીં તે બાબતે કોઈ સ્પષ્ટ જવાબ આપવાનું તેમણે ટાળ્યું છે. ઉપરાંત તેમણે પક્ષને સત્તાવાર રીતે પત્ર લખીને આ નિર્ણયની જાણ કરી છે કે કેમ તે બાબતે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેમના નિર્ણયથી હવે રાજકોટના રાજકારણમાં નવા સમીકરણો ઊભા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ લાંબા સમયથી રાજકીય પરિદૃશ્યમાં સક્રિય રહ્યા હતા અને તેમના સમર્થકોનો પણ એક મોટો વર્ગ રહ્યો છે. હવે જોવાનું રહેશે કે તેમના નિર્ણય બાદ રાજકોટના રાજકારણમાં શું ફેરફાર થાય છે અને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી પર તેની કેટલી અસર પડે છે. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.